ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી. આપણે આજે ડાયાબિટીસ 3 વિશેની સમજણ આપીએ છીએ, જે નવી ભોજન પ્રથાની સંક્ષિપ્ત ચાર્ટ 1 અને 2નું જ્ઞાન છે. નવી ભોજન પ્રથા મુજબ સમય હાલનું ભોજન ઉઠતા વેતા બેડ ટી અને પાણી પીએ છે. પથારીમાં જ બેઠા હોય ને ચા ને પાણી પીએ છે. પછી સવારના 7 થી 9 વાગે ચા દૂધ કોફી નાસ્તો પાણી લે છે. વળી બપોરે લંચમાં 12 વાગે રોટલી રોટલા દાળ ભાત શાક કઠોળ ફરસાણ પાપડ અથાણાં છાશ પાણી લે છે. સાંજે નાસ્તો 4 થી 5 હળવો નાસ્તો ચા પાણી કરે છે. રાત્રે વાળું ડિનરમાં 8 થી 10 વાગે મનપસંદ રાંધેલું રસોઈ દહીં દૂધ છાશ અથાણાં પાણી ઇત્યાદિ લે છે. પરિણામે રોગ અશક્તિ થાક ભય વિયોગથી દુઃખી ને જીવન અને આયુષ્યમાં ઘટાડો થાય છે. આવી રીતે વર્તન કરવાથી શરીરમાં રોગ થાય છે અને ડાયાબિટીસ પણ થાય છે, વગેરે રોગ થાય છે. તો હવે સવારના મધ્યમ માર્ગી ભોજન પ્રથા 1, મધ્યમ માર્ગી ભોજન પ્રથા 1માં ઉઠતા વહેતા 6 કલાક સુધી કાંઈ જ નહીં સાદા પાણીની એનિમિયા લો. સવારે 7 થી 9 વાગે ઉઠીને 6 કલાક કાંઈ જ નહીં પાણી પણ ન પીવું. બપોરે લંચમાં ઉઠીને 6 કલાક બાદ પ્રથમ પાંદડાનો રસ લીલો લો. ત્યારબાદ રાંધ્યા વગરના કાચા કદમૂળ વનફળ શાકભાજી પાણી અને સ્વાદિષ્ટ મસાલા ઉમેરી શકાય છે. સાંજે જ્યુસ, સાંજે 4 થી 5 વાગે જ્યુસ અથવા ફળ અથવા કાચા પદાર્થો ભૂખ હોય તો જ લેવા. અને રાત્રે વાળું ડિનરમાં 8 થી 10 વાગે સૂપ સલાડ શાકભાજી ફણગાવેલા કઠોળ બધું મળીને 70% પ્રમાણમાં લેવું. અને મનપસંદ રાંધેલ રસોઈ દૂધ છાશ મીઠાઈ અનાજ કઠોળ અથાણાં સહિતનું પ્રમાણ 30% લેવું. અને પાણી સાદા પાણીનો એનિમા લેવો. પરિણામમાં નિરોગી શક્તિમાન પ્રેમપૂર્વક જીવન અને આયુષ્ય વધારો થાય છે. આવી રીતે વર્તન કરવાથી. અને આદર્શ ભોજન પ્રથા પ્રયોગ 2, જેને રોગ થઈ ગયો છે અને રોગ મટાડવો છે, તો સવારે ઉઠતા વહેતા ઉઠીને 6 કલાક કાંઈ નહીં પાણી પણ નહીં સાદા પાણીનો એનિમા લેવો. ને સવારે 7 થી 9 વાગે ઉઠીને 6 કલાક કાંઈ જ નહીં પાણી પણ નહીં. અને બપોરે લંચ 12 વાગે ઉઠીને 6 કલાક બાદ પ્રથમ પાંદડાનો રસ, ત્યારબાદ રાંધ્યા વગરના કાચા કદમૂળ વનફળ શાકભાજી પાણી ને સ્વાદિષ્ટ મસાલા ઉમેરી શકાય છે. પણ સાંજે નાસ્તો 4 થી 5માં કશું જ ન લેવું. અને રાત્રે વાળું ડિનરમાં 8 થી 10 વાગે રાંધ્યા વગરના કાચાની કોઈ પણ વાનગી કાચા કદમૂળ વનફળ શાકભાજી પાણી સ્વાદિષ્ટ મસાલા ઉમેરી શકાય છે. ને સાદા પાણીનો એનિમા લેવો. તો આ સંપૂર્ણ નિરોગી સશક્ત આનંદિત નિર્ભય પ્રેમપૂર્ણ જીવન અકલ્પનીય ને લાંબુ આયુષ ઉત્તમ સુખ મળે છે. જો આ પ્રમાણે ઉપયોગ કરવાથી જેમની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોય તેમના માટે આ પ્રયોગ છે.
સગર્ભા સ્ત્રીઓ માટે કે નાના બાળકો માટે નથી. દિવસ દરમિયાન પ્રકૃતિ આપે તે આહાર લેવો અને સાંજે મા પત્ની આપે તે આહાર લેવાથી કાયમી તંદુરસ્તી પ્રાપ્ત થશે. તો તંદુરસ્તીની માટે આ ખરેખર સલાહ આપેલી છે. તે મુજબ જો આહાર કરવામાં આવે તો ખરેખર શરીર સ્વસ્થ રહે છે. તો હવે શારીરિક શ્રમ કરવું જરૂરી છે. શરીરને ડાયાબિટીસના દર્દી માટે શારીરિક મહેનત મહત્ત્વ ઘણું છે. દર્દીએ શારીરિક મહેનત તથા નિયમિત કસરતને દિનચર્યાના એક ભાગ તરીકે અપનાવવો જોઈએ. હાલના મોટા ભાગે માણસો બેઠાડું છે જે મહેનત કરતા નથી, તેથી ડાયાબિટીસ થાય છે. તો ડાયાબિટીસના દર્દીઓએ એરોબિક કસરત દરરોજ કસરત કરવી કે ચાલવું, દોડવું કે તરવું કે સાયકલ ચલાવવી અથવા યોગના આસનો કરવા તે સૂક્ષ્મ વ્યાયામથી કસરતો કરવી જોઈએ. કસરતના ફાયદા શું થાય છે સાંભળો. જો પહેલું કે લોહીમાં ગ્લુકોઝ તથા ચરબીનું પ્રમાણ જાળવી શકાય છે. બીજું, દવા તથા ઇન્સ્યુલિનની માત્રામાં ઘટાડો કરી શકાય છે. ત્રીજું, હૃદય તથા ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે. ચોથું કે વજન ઘટાડવાથી દર્દીના રોગમાં ફાયદો થાય છે. પાંચમું, માનસિક ટેન્શન શાંતિ મળે છે તથા ઊંઘ સારી આવે છે. અને ઊંઘ સારી આવવાથી ઘણા પ્રકારના રોગમાં સારું થાય છે. તો કસરત કરતાં પૂર્વે શું કાળજી લેવી? આડેધડ ગમે તેમ કસરત કરવાથી નુકસાન થાય છે. ખાસ કરીને 40 વર્ષ પછી પ્રથમ વખત કસરતનો કાર્યક્રમ શરૂઆત પૂર્વે નિષ્ણાત ડૉક્ટર પાસે સંપૂર્ણ શારીરિક તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને હૃદય રોગ, લોહીનું ઊંચું દબાણ, કિડનીના રોગ વિશે ને આંખના પડદાની તપાસ ખાસ કરાવવી જરૂરી છે. પછી દવાઓ, જેમને ડાયાબિટીસ ટાઈપ 2 થયો હોય તેમને જ મોઢેથી લેવાની દવાઓ અપાય છે. દવાઓ ઇન્સ્યુલિનના ઉત્પાદન તથા કાર્યશક્તિમાં વધારો કરે છે. જો દર્દી પ્રમાણસર આહાર લે તથા નિયમિત કસરત કરે તો પણ ડાયાબિટીસ કાબૂમાં ન આવે. ત્યારે આ પ્રકારની દવાઓ આપવામાં આવે છે. આવા દર્દીને જો દવા લેવા છતાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઊંચું રહે તો ઇન્સ્યુલિન લેવાની સલાહ આપવામાં આવે છે. વધુ વજનવાળા દર્દીઓ જો આહાર નિયમન અને કસરત દ્વારા વજન ઘટાડે તો વગર દવાએ ડાયાબિટીસ કાબૂમાં આવી જાય છે. તો ખરેખર વિવિધ પ્રવૃત્તિઓમાં વપરાતી શક્તિ કેલેરીમાં રોજિંદા કેલેરી વપરાય છે પ્રતિ મિનિટ તે જાણો. જો આરામથી સૂવું 1 કેલરી વપરાય છે તો વિચાર કરો, તમે 8 કલાક સૂવો તો કેટલી તમારી કેલેરી વપરાણી. બેસવું 1.2 કેલેરી વપરાય છે. ઊભા રહેવું 1.4 કેલેરી વપરાય છે. ચાલવું પાકે રસ્તે 3 થી 5 માઇલ કલાકે
તો 5થી 6 કેલરી વપરાય છે. તો ઢાળ ચઢો તો 5થી 15% અને 3થી 5 કલાક તો 8થી 15 કેલરી વપરાય છે. ઢાળ ઉતરવો 15થી 20% અને 2થી 5% કલાકે 3થી 7 અને 4થી 3 કેલરી તમારી વપરાય છે. તો દોડવું 5 કલાકમાં 7થી 5 કિલોમીટર તો 15 કેલરી વપરાય છે. અને 10 માઇલ કલાકે ચાલવાથી 20 કેલરી વપરાય છે કલાકમાં. અને 12 કલાક દોડવાથી 25 કેલરી વપરાય છે. ખાવું 1.4 કેલરી વપરાય છે. વાતચીત કરવી 1.4 કેલરી વપરાય છે. કપડાં બદલાવવામાં 2.3 કેલરી વપરાય છે. હાથ મોં ધોવામાં 2થી 5 કેલરી વપરાય છે. સ્નાન કરવું 4થી 2 કેલરી વપરાય છે. સીડી ઉતરવી 5થી 2 કેલરી વપરાય છે. અને સીડી ચઢવી તો 10થી 18 કેલરી વપરાય છે. તો ખરેખર બેસીને પેઇન્ટિંગ કરવું 2 કેલરી વપરાય છે. કાર ચલાવવામાં 2થી 8 કેલરી વપરાય છે. ધીમે ઘોડેસવારી 3 કેલરી વપરાય છે. ઝડપથી ઘોડેસવારી 8 કેલરી વપરાય છે. વોલીબોલ રમવું 3.5 કેલરી વપરાય છે. બોલિંગ કરવું 4.4 કેલરી વપરાય છે. મોટરસાયકલ ચલાવવામાં 3.4 કેલરી વપરાય છે. સાયકલ ચલાવવામાં 5થી 15 માઇલ કલાકે 5થી 12 કેલરી વપરાય છે. ગોળમાં 5 કેલરી વપરાય છે. નૃત્ય કરવામાં 5થી 5.5 કેલરી વપરાય છે. માળી કામ કરવામાં 5થી 6 કેલરી વપરાય છે. તરવું આનંદ માટે 6 કેલરી વપરાય છે. ઝડપથી તરવું 12 કેલરી વપરાય છે. બટરફ્લાય કરવામાં 14 કેલરી વપરાય છે. સાયકલ સ્ટ્રોક વાર કિલોમીટર 40માં 11 કેલરી વપરાય છે. ટેનિસ રમવામાં 7.1 કેલરી વપરાય છે. તો ખરેખર ગૃહસ્થ કાર્યમાં હાથ સિલાઈ કરવામાં 1.4 કેલરી વપરાય છે. ઝાડુ મારવું 1.7 કેલરી વપરાય છે. ફર્નિચર પોલિશિંગ 2.4 કેલરી વપરાય છે. ઝાપટ ઝૂપટ ઘર સફાઈમાં 2.9 કેલરી વપરાય છે. નાના કપડાં ધોવા 3 કેલરી વપરાય છે. પોતા મારવું 4.9 કેલરી વપરાય છે. પથારી કરવી 3.9 કેલરી વપરાય છે. પાણી સિંચવું 4.2 કેલરી વપરાય છે. કપડાં સુકાવવા 4.5 કેલરી વપરાય છે. ઊભા રહીને ઇસ્ત્રી કરવી 4.2 કેલરી વપરાય છે. તો ખરેખર યોગ અભ્યાસ સૂક્ષ્મ વ્યાયામમાં 6.5 કેલરી વપરાય છે. યોગાસનમાં 7થી 5 કેલરી વપરાય છે. તો ખરેખર આ આસનો કરવાથી ખેતી કરવાથી કઈ કેલરી વપરાય છે અને આપણે રોજિંદા કેટલો આહાર લઈએ છીએ તે મેં આગલા વિડીયામાં સમજાવી દીધું છે. તો કેલરીવાળો આહાર વધુ થાય છે અને એની સામે વપરાતી નથી, એને લઈને જે રોગ થાય છે અને ઇન્સ્યુલેશન લેવું પડે છે. તો ઇન્સ્યુલેશન સામાન્ય રીતે જેમને ડાયાબિટીસ ટાઈપ 1 થયો હોય કે ટાઈપ 2 વાળા દર્દીઓએ ડાયાબિટીસ દવાઓથી કાબૂમાં ન આવે ત્યારે બહારનું ઇન્સ્યુલેશન લેવાની સલાહ આપવામાં આવે છે. ઇન્સ્યુલેશન કયું લેવું તથા કેટલી માત્રામાં લેવું તે ડૉક્ટર જ નક્કી કરી શકે. માટે ડૉક્ટરની સલાહને અનુરૂપ સારું લાગે તો પણ ઇન્સ્યુલેશનની માત્રામાં ફેરફાર ન કરો.
ડૉક્ટર મયુર પટેલને ત્યાં આવા ડાયાબિટીસના નાની મોટી ઉંમરના રોગીઓમાં જેઓ ખાસ વિકૃત માનસવાળા હોય તેમને માટે ડૉક્ટર હંમેશા આપણા યોગ વિજ્ઞાનનો આશરો લે છે. એક 12 વર્ષનો સિંધી છોકરો દિવસમાં 2, 4 કે 6 વખત આડેધેમ મરજી પડે તેમ ઇન્સ્યુલેશન નાની મોટી માત્રામાં લેવાને ટેવાયેલો તેને મળવા માટે લઈ આવ્યા. યોગ વર્ગમાં પણ લાવ્યા, પરંતુ તેના મનસ્વી માનસને કંટ્રોલમાં રાખવું મુશ્કેલ હતું. આવા બાળકો કે રોગીઓ જાતે ઇન્સ્યુલન્સ ન લે અથવા લે તો પણ નિકટના સંબંધીઓની હાજરીમાં લે અને ગમે ત્યારે તેઓ ઇન્સ્યુલેશન ન લઈ શકે તે પ્રમાણે તે અંડર લોક એન્ડ કી રહે તે જોવું જરૂરી છે. અન્યથા જીવનદાતા અમૃત સમાન આ ઔષધિ પ્રમાણ કરતાં ઝેર બની જવાની પૂરી શક્યતા છે. તો પોતાની મરજી પ્રમાણે આ ઇન્સ્યુલેશન ન લેવાનું, બરાબર સમજીને લેવાનું. તો ઇન્સ્યુલેશન લેતા દર્દીએ જાણવા જેવું પહેલું કે શક્ય હોય તો ઇન્સ્યુલેશનને ફ્રીજમાં જ રાખવું. બીજું, ઇન્સ્યુલેશનને ફ્રીઝરમાં ન મૂકવું પણ બાજુના બારણામાં મૂકવું. ત્રીજું, જો ફ્રીજમાં ઇન્સ્યુલેશન સાચવી શકાય ન હોય તો તેને એવી જગ્યાએ રાખો કે જ્યાં વાતાવરણ ઠંડુ હોય, સૂર્યપ્રકાશ ન આવતો હોય. દાખલા તરીકે પાણિયારામાં કે બંધ કબાટમાં રાખો કે જે ઠંડુ જ રહે. ચોથું કે તમારા ઇન્સ્યુલેશનના બલ્બ પરની જે માત્રા હોય તે જ માત્રાવાળી ઇન્સ્યુલેશનની સિરીઝ છે કે નહીં તે જોશો. જેમ કે ઇન્સ્યુલેશન માટે 40 IU સિરીઝ જોઈએ. પાંચમું કે જ્યારે માંદા પડો ત્યારે તમે ખોરાક લો કે ન લો પણ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. તેથી ઇન્સ્યુલેશનની માત્રામાં વધારો કરવો પડે છે. માટે લોહીમાં ગ્લુકોઝની તપાસ કરાવવી જરૂર પડે તો પેશાબમાં એસિટોનની તપાસ કરાવી ઇન્સ્યુલેશનની માત્રામાં યોગ્ય ફેરફાર કરાવો. છઠ્ઠું કે જ્યારે મુસાફરી કરતા હો ત્યારે ઇન્સ્યુલેશનને એક નાની બેગમાં તમારી સાથે જ રાખો. સાતમું, નિયમિત ખોરાક લો તથા નિયમિત ઇન્સ્યુલેશન લો. આપના માટે ઉપવાસ કરવા બરાબર નથી. ભારતીય પુરુષોની ઊંચાઈ અને ઉંમરના પ્રમાણે આદર્શ વજન રાખો. તો હું તમને આ સમજાવું છું કે ઊંચાઈ જેની 4 ફૂટ ને 10 ફૂટ પુરુષનો છે તે 20 વર્ષે એનો વજન 42 કિલો 700 ગ્રામ જરૂરીએ. 25 વર્ષે 44 કિલો 200 ગ્રામ રાખવો અને 30 વર્ષની ઉંમરે 46 કિલો 200 ગ્રામ હોવો જોઈએ. 35મા વર્ષે 47 600 ગ્રામ વજન હોવો જોઈએ. 40 વર્ષની ઉંમરે 48 કિલો 800 ગ્રામ હોવો જોઈએ અને 50 વર્ષની ઉંમરે 50 કિલો 900 ગ્રામ વજન હોવો જોઈએ. જેનો હાઈટ 5 ફૂટ છે
અને 20 વર્ષનો છે તેને 45 કિલો અને 400 ગ્રામ વજન જોઈએ, અને 50મે વર્ષે 53 કિલો 500 ગ્રામ વજન હોવો જોઈએ. જેની હાઈટ 5 ફૂટ 6 ઇંચ છે, 5.5 હાઈટનો જે છે ને ઉંમર 20 વર્ષની છે, તેને 54 કિલો વજન હોવો જોઈએ. 35 વર્ષે 60 કિલો વજન હોવો જોઈએ, અને 50 વર્ષે 63 કિલો 700 ગ્રામ વજન હોવો જોઈએ. અને જેની હાઈટ 5 ફૂટ 9 ઇંચ છે અને ઉંમર 20 વર્ષની છે, તો 60 કિલો 100 ગ્રામ વજન હોવો જોઈએ, અને 40 વર્ષે 68 કિલો 100 ગ્રામ વજન હોવો જોઈએ, અને 50 વર્ષે 71 કિલો વજન હોવો જોઈએ. અને જેની ઉંમર 20 વર્ષની છે ને હાઈટ 6 ફૂટની છે, તેને 20 વર્ષે 66 કિલો વજન હોવો જોઈએ, અને 50 વર્ષે એને 77 કિલો 800 ગ્રામ વજન હોવો જોઈએ. હવે સ્ત્રીઓની ઊંચાઈ ઉંમરના પ્રમાણે વજન હોવો જોઈએ. તો જુઓ, 4 ફૂટ 10 ઇંચની જે 20 વર્ષની ઉંમરની બાઈને 38 કિલો અને 600 ગ્રામ વજન હોવો જોઈએ. 40 વર્ષની ઉંમરે 45 કિલો 100 ગ્રામ વજન હોવો જોઈએ, ને 50 વર્ષની ઉંમરે 47 કિલો 100 ગ્રામ વજન હોવો જોઈએ. જે બાઈની હાઈટ 5 ફૂટની હાઈટ છે અને 20 વર્ષની ઉંમર છે, એને 41 કિલો 900 ગ્રામ વજન હોવો જોઈએ. 40 વર્ષે 47.900 ગ્રામ વજન હોવો જોઈએ. 50 વર્ષે 49 કિલો અને 500 ગ્રામ વજન હોવો જોઈએ. અને 5 ફૂટ 3 ઇંચ હાઈટ છે અને વર્ષ 20 થયા છે, તેને 46 કિલો વજન હોવો જોઈએ, અને 35 વર્ષે 50 કિલો 600 ગ્રામ વજન હોવો જોઈએ, અને 50 વર્ષે એનો 53 કિલો વજન હોવો જોઈએ. અને જે બાઈની હાઈટ 5 ફૂટ 6 ઇંચ છે ને ઉંમર 20 વર્ષ છે, તો 50 કિલો 200 ગ્રામ વજન હોવો જોઈએ. 40મે વર્ષે 56 કિલો 800 ગ્રામ વજન હોવો જોઈએ, અને 50 વર્ષે 59 કિલો વજન જોઈએ. તો આ વજન જાળવી રાખવો રોગ માટે બહુ જરૂરી છે. તો આપના માટે આ ખાસ અગત્યની સલાહ સૂચનાનો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવવા ઉપરાંત આપના ડાયાબિટીસની આડઅસરો નિવારવા આપ નીચેની સૂચનાને અમલમાં મૂકો. પહેલું કે આયોજન પ્રમાણે નિયમિત ભોજન લો. બીજું, દવા યોગ્ય પ્રમાણમાં તથા યોગ્ય સમય લો. ત્રીજું, નિયમિત વ્યાયામ યોગાસન કરો. ચોથું, સલાહ વગર દવામાં ફેરફાર ન કરો. પાંચમું, કોઈ પણ તકલીફ ન હોય છતાં ડૉક્ટર પાસે નિયમિત શારીરિક તપાસ કરાવતા રહો. શરૂઆતમાં દર મહિને તપાસ કરાવવી જોઈએ. ત્યારબાદ લોહીમાં ગ્લુકોઝ કાબૂમાં આવી જાય પછી દર 3 મહિને કરાવવી જોઈએ. છઠ્ઠું, ડૉક્ટરની સલાહ મુજબ લોહીમાં ગ્લુકોઝની તપાસ કરાવો. સાતમું, ગ્લાયકોસિલેટ હેમોગ્લોબિન HbA1cની તપાસ કરાવો. આ તપાસથી ડાયાબિટીસ પાછળના 3 મહિનામાં કાબૂમાં હતો કે નહીં તે જાણી શકાય છે. આઠમું, આપના લોહીના દબાણ તથા લોહીમાં રહેલા ચરબીનું નિરંતર તપાસ કરાવો. નવમું, કિડનીમાં કોઈ તકલીફ નથી
તે તપાસવા દર વર્ષે લોહી તથા પેશાબની તપાસ કરાવો. 10મું, દર વર્ષે આંખના પડદાની ફિનબોન્સી તથા દાંતની તપાસ કરાવો. 11મું, આપના પગ તથા ચામડીને રોજ તપાસતા રહો. જો આપને વાગ્યું હોય કે પાક્યું હોય તો તરત જ ડૉક્ટરને સંપર્ક કરો. 12મું, ધૂમ્રપાન વગેરે નશા ન કરો. 13મું, દારૂ ન પીઓ. તો આ 13 વસ્તુને બરાબર આચરણ કરે તો રોગ કાબૂમાં આવી જાય છે. વત્તા યોગ અભ્યાસ, યોગ્ય તબીબી સલાહ, ઉચિત ખોરાક અને આવશ્યક વ્યાયામના આ 3 ઉપાય વડે ડાયાબિટીસ ઉપર નિયંત્રણ લાવી શકાય છે. પરંતુ આ ત્રણેયનું પોતાનું આગવું મહત્ત્વ છે. જ્યાં સુધી યોગ અભ્યાસનો પ્રશ્ન છે, જે પણ યોગાસન આવડતા હોય તે બધા જ ઓછે વત્તે અંશે ઇન્સ્યુલિન અને ગ્લુકોઝની આવશ્યકતા માત્ર જ મળી રહે તે માટે સહાયપૂર્વક થતાં હોય છે. છતાં એટલું જરૂરી ખરું કે નવા અભ્યાસુએ આરંભમાં તબીબી જ્ઞાન અને યોગ વિજ્ઞાન બંનેના યોગ્ય જાણકાર યોગ શિક્ષકની પ્રત્યક્ષ દેખરેખમાં જ આસનોના અભ્યાસનો આરંભ કરવો જોઈએ. આસન, પ્રાણાયામ, ક્રિયા, મુદ્રા, બંધ વગેરેના યોગ્ય ઉપયોગથી ડાયાબિટીસનું નિવારણ કરી શકાય છે. આરંભમાં સૂક્ષ્મ વ્યાયામથી આરંભ કરીને ત્રિકોણાસન તથા સૂર્ય નમસ્કાર કરવાની ટેવ પાડવી જોઈએ. ધીરે ધીરે કર્મશ, સર્ગાસન, મત્સ્યાસન, હલાસન, પદ્મોત્તાસન આદિ મુખ્ય આસનોનો અભ્યાસ કરવો જોઈએ. પછી શીતલી અને તિસ્કારી પ્રાણાયામની અસર શરીરની અંતઃસ્નાયુ ગ્રંથિઓ ઉપર સારી પડે છે. દરરોજ સવારે ગરમ પાણી પીવાની ટેવ પાડવી આ સંબંધી મોટા પાયે કલ્યાણ કરી શકે છે. ગરમ પાણી એટલે કે વહેલી સવારે ઉઠીને નૈણા કોઠે પાણી પીવું. પાણી ખૂબ ઠંડુ કે ખૂબ ગરમ હોવું જરૂરી નથી. સ્વચ્છ અને પીવાલાયક પાણી 4 ગ્લાસ કે વધુ પીને ત્યારબાદ સૂર્ય નમસ્કારના 4 થી 6 વખત કરવા અને શુદ્ધિનો આશ્રય માર્ગ પ્રદાન કરતા હોય છે. આ સિવાય જો થોડું નવશેકું હુંફાળું પાણી થોડું મીઠું સાથે 7 થી 10 ગ્લાસ ઝપાટાબંધ પી જઈને કુંજલકરિકા એટલે આ ગજકરણી જેને કહેવાય, મોઢામાં વળી પાણી ભરીને આમ કાઢો એને ગજકરણી પણ કહેવાય, કુંજકરિકા પણ કહેવાય. અને આ ખરેખર હું આ ચોપડી બતાવું છું એ બધા આસનો પણ મતલબ કરવાના. આ જુઓ, આ આસનો બધા જુદા જુદા આ ડાયાબિટીસના માણસોએ કરવા જોઈએ ખરેખર. અને આ બીજા પણ આસનો જે છે એ પણ કરવા જોઈએ. તો આસનો જે કરશો તો ધોરીમાર્ગ પાછું કાઢી નાખી શકાય. તો સૌથી શ્રેષ્ઠ અને બધાથી શ્રેષ્ઠ છે તે શંખ પ્રહલાદની ક્રિયા છે કે જેમાં આપણે મોં માટે પાણી પીને થોડી હળવી કસરતો કરીને પાણી પીતા જવું, કસરત કરતા જવું અને પછી મોં વડે પીધેલું પાણી ઝાડા વાટે કાઢીને આંતરડાની સંપૂર્ણ સફાઈ કરવાની ક્રિયા કરીને આપણા ડાયાબિટીસના રોગના
નિવારણ અર્થે મહાન ઉપકાર કરી શકીએ છીએ. આ ક્રિયામાં તાડાસન, તિરસ્ક તાડાસન, કટી ચક્રાસન, અશ્વ સંચાલન મુદ્રા અને ઉદર આકર્ષણ ક્રિયા કરવાની હોય છે. આપણી અમેરિકાની યાત્રા દરમિયાન હોલસેન, કેલિફોર્નિયા, ટેક્સાસ કે નોર્થ કેરોલિના રાજ્યોમાં આ શંખ પ્રહલાદ ક્રિયાના પ્રયોગો આપણે વારવાર યોજેલા, જેમાં અનેક ડૉક્ટરો તથા ઘણા કાર્યક્રમો પ્રસિદ્ધ થયેલા છે. તો આંતરરાષ્ટ્રીય ચાઇના યોગ વગેરે તે પણ યોજાયેલા છે. સૌથી પહેલી આ શંખ પ્રહલાદની ક્રિયા કાબેલ અને અનુભવી યોગાચાર્યની દેખરેખમાં જ કરવી જોઈએ. આ ક્રિયા ડાયાબિટીસના રોગી 2 મહિનાના અંતરે વર્ષમાં 5 થી 6 વાર નિર્ભય થઈને કરી શકે. આમ કુંજલકરિકા એટલે ગજકર્ણિકા, શંખ પ્રસાલયન અભ્યાસ અને કુંજલકરિકા દરરોજ સવારે કરી શકાય છે. ડાયાબિટીસના રોગ સાથે રામબાણ ઔષધ પુરવાર થયો છે. મા મુદ્રા, વિપરીત પરિક્ષમતાના અર્ધમર્શાસન, આકર્ષણ, ધનુરાસન, મયુરાસન, કાકાસન, બકાસન અથવા પદ્માસનનો અભ્યાસ સાધારણ રીતે યોગિક ઉપચાર કેન્દ્રોમાં ડાયાબિટીસના નિવારણ અર્થે કરવામાં આવતો હોય છે. આ આસનોથી અને તેના નિયમિત અભ્યાસથી પેન્ક્રિયાસ, સ્વાદુપિંડની કાર્યક્ષમતા અને કિડનીની કાર્યક્ષમતામાં ખૂબ જ મોટી સહાય કરી શકાય છે. તો જાનુ શિરામન, મહામુદ્રા, પાદમોત્તાસન અને વિપરીત પાદમર્શાસન, શિર અંગૂઠાસન અથવા હસ્તપદાસન આસનો બધા એક જ પરિવારના આસનો છે કે જેમાં પેન્ક્રિયાસનો મસાજ થાય છે અને તેની કાર્યક્ષમતા સ્પષ્ટ કરી શકાય છે. જાનુ શીર્ષાસન, જમીન પર પગ લાંબા કરીને બેસવું, બંને પગ પહોળા કરવા, ડાબા પગની એડી બંને પગની વચ્ચેના જોડાણ સીવણ પાસે પેરેનિયલ પેલેસમાં મૂકવી, બંને હાથથી જમણા લાંબા કરેલા ઘૂંટણ વાળ્યા વગરના પગના અંગૂઠાને પકડીને કપાળ ઘૂંટણમાં અટકાવવું. આરંભમાં આવું શકે ન પણ બને તો અંગૂઠાને બદલે એડી કે ઘૂંટી પણ પકડી શકાય. આરંભમાં 30 થી 60 સેકન્ડ ને પછી 1.5 થી 5 મિનિટ સુધી જાનુ શિરાસનમાં રહેવાની ટેવ પાડવી. પાદમોત્તાસન, જમીન પર બંને પગ લાંબા કરીને બેસો ને ઊંડો શ્વાસ લઈ બંને હાથ ઊંચા કરો. હવે શ્વાસ છોડીને આગળ ઝૂકો અને બંને હાથ વડે બંને પગના અંગૂઠા પકડો. ઘૂંટણ સીધા રાખવા, માથું ઘૂંટણ ઉપર મૂકવું અને હેન્ડ કિન પેસ્ટોર કહેવામાં આવે છે. માથું ઘૂંટણમાં લાવવું, ઘૂંટણ માથા તરફ નહીં. લાંબા પગ કરીને બેઠા પછી ડાબો પગ જમણા સાથળ ઉપર રાખો ને ડાબો હાથ કમરની પાછળ લાવી ડાબા પગ અંગૂઠાને પકડીને જમણા હાથને લાંબો કરી જમણા પગના અંગૂઠાને પકડી માથું ઘૂંટણ પર મૂકી તે બદ્ધમર્શાસન કહેવાય છે. આ જુઓ, એ આ આસન કહેવાય છે. આ તો આ બધા આવડતા આસન કરો. શિર અંગૂઠાસન કરો. ખરેખર શિર અંગૂઠાસનથી સારું થાય છે અને આ પેટમાં લાંબો વખત
પગને લાંબા કરી ઘૂંટણ સીધા રાખીને કરો. અર્ધ મત્સ્યાસન જમીન પર 400 પથ્થરો પાથરીને કરો. મયુરાસન અભ્યાસ અને અર્ધમત્સ્યાસન અભ્યાસ ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ સુવિધાપૂર્વક અને રોગ નિવારણ પુરવાર થયો છે. વિજ્ઞાન મોટું છે, વાતો ઘણી છે, થોડું પણ નિયમિત અભ્યાસમાં મુકામ તો સફળતા ચોક્કસ મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.